સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. સંકટના સમયે હનુમાનજીને યાદ કરવામાં આવે અને સાચા મનથી સિંદૂર ચડાવવામાં આવે તો આપણા હનુમાનજી પ્રસન્ન થઈને તમામ સંકટો દૂર કરી દે છે. પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે હનુમાનજી અને સિંદૂર વચ્ચે શું સંબંધ છે? શા માટે હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે? તો જ્યારે વનવાસ બાદ પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પરત ફર્યા ત્યારે માતા સીતા શ્રૃંગાર કરી રહ્યા હતા. ત્યારે હનુમાનજીએ પૂછ્યું કે માતા, તમે આ લાલ રંગ કેમ લગાવો છો? ત્યારે માતા સીતાએ કહ્યું, આ લાલ રંગ સિંદૂર છે અને સિંદૂર લગાવવાથી પ્રભુનું આયુષ્ય લાંબુ થાય છે. ત્યારે હનુમાનજીના મનમાં પ્રશ્ન થયો કે જો ચપટી સિંદૂરથી મારા પ્રભુનું આયુષ્ય લાંબુ થતું હોય તો હું મારા આખા શરીર પર સિંદૂર લગાવું તો મારા પ્રભુ તો અમર થઈ જશે. બસ એ જ ભોળા ભાવથી હનુમાનજીએ એમના આખા શરીર ઉપર સિંદૂર લગાવ્યું અને ત્યારથી લઈને આજ સુધી હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે. અને માનવામાં આવે છે કે સિંદૂર ચડાવવાથી માત્ર હનુમાનજી જ નહીં પણ પ્રભુ શ્રી રામ પણ પ્રસન્ન થાય છે. અને જો તમે પણ હનુમાન ભક્ત હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખજો. અને આવા જ કન્ટેન્ટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર, ફોલો જરૂરથી કરજો.